હાલમાં દિલ્હીમાં અને ધીમે ધીમે અન્ય શહેરોમાં કોકરોચ પાર્ટી, આમ આદમી પાર્ટી, સોનમ વાંગચુક, પપ્પુ પાર્ટી, કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓ અને જૈનજીને ઊંધે રસ્તે ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. એવા સંદર્ભે પ્રવીણચંદ્ર ભાઠાવાળાએ આ મોકલેલ માહિતી. અમેરિકા છેલ્લા 100 વર્ષથી એક મહાસત્તા રહ્યું છે. તેમણે તેમને પડકારનારા દરેક દેશનો નાશ કર્યો છે. જ્યારે જાપાને તેમને પડકાર્યા ત્યારે તેઓએ તેમનો નાશ કર્યો. જ્યારે યુએસએઆરે તેમને પડકાર ફેંક્યો ત્યારે તેમણે તેમને 17 ટુકડાઓમાં તોડી નાખ્યા. જ્યારે ઈરાકે માથું ઊંચું કર્યું ત્યારે તેઓએ તેમનો નાશ કર્યો. તેઓએ ઈરાન સાથે પણ એવું જ કર્યું. આજકાલ ચીન છે, પરંતુ ભારતનું ભૂરાજકીય મહત્વ વધી રહ્યું હોવાથી હવે ભારતનો વારો છે. છેલ્લા 100 વર્ષથી અમેરિકન ઉદ્યોગપતિઓએ વિશ્વના ટોચના 10 ઉદ્યોગપતિઓ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ટોચના 10માંથી 8-9 ફક્ત અમેરિકન ઉદ્યોગપતિઓ છે અને બીજું કોઈ તેમની નજીક પણ નથી. જ્યારે ચીનના જેકમાં એ ત્રીજું સ્થાન મેળવ્યું ત્યારે તેમની સામે લોબિંગ શરૂ થઈ ગયું અને તેમને ભાગવું પડ્યું. હવે તેઓ અદાણી અને અંબાણી જેવા ભારતીય ઉદ્યોગપતિઓ પાછળ પડી ગયા છે. અમેરિકાની તાકાત તેનો ઉદ્યોગ છે. તે ટેકનોલોજી અને વેપારની શક્તિથી સમગ્ર વિશ્વને નિયંત્રિત કરે છે. જો કોઈ દેશ કે ઉદ્યોગપતિ તેમની સાથે સ્પર્ધા કરશે કે તેમને પડકારશે તો તેઓ તેમને નષ્ટ કરવા માટે અબજો રૂપિયા ખર્ચ કરશે. છેલ્લા 5 વર્ષમાં ભારતીય ઉદ્યોગપતિ અદાણી ઊંચાઈ પર ઉડાન ભરી રહ્યા હતા. ગયા વર્ષે તેઓ વિશ્વના બીજા સૌથી મોટા ઉદ્યોગપતિ બન્યા. જો આ ગતિ ચાલુ રહી હોત તો તેઓ 2024માં વિશ્વના સૌથી મોટા ઉદ્યોગપતિ બન્યા હોત. વિશ્વ ભારત તરફ જોતું હોત. ઉર્જા પર નિર્ભરતા ભારતની નબળાઈ રહી છે, જેના કારણે ભારતને 1991માં પણ આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો. ભારતના તેલ આયાત બિલમાં ભારે વધારાને કારણે કટોકટી વધુ ઘેરી બની છે. અદાણી ભારતનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ, વિશ્વનો સૌથી ઓછો ખર્ચ ધરાવતો ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ, જે સમય જતાં તેલ અને ગેસનું સ્થાન લેશે, સ્થાપીને ભારતની ઉર્જા સુરક્ષિત બનાવવા તરફ કામ કરી રહ્યા છે. આ હિન્ડનબર્ગના અદાણી પર વારંવારના હુમલાઓને સમજાવે છે અને CNBCએ તાજેતરમાં અદાણીને વિશ્વના બીજા ટ્રિલિયનર બનવાની આગાહી કરી છે, જેથી જૂથ પરના હુમલાઓ અહીંથી વધુ તીવ્ર બનશે. જો ભારત આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા ઝુંબેશ ચલાવી રહ્યું છે તો તેનો અર્થ એ છે કે ભારત એક વિશાળ બજાર છે, વિશ્વની 20% વસ્તી સાથે, જે અન્ય કોઈપણ અર્થતંત્ર કરતાં વધુ ઝડપથી વિકસી રહ્યું છે. જો ભારત આગામી 20 વર્ષમાં આત્મનિર્ભર બનશે તો અમેરિકા, યુરોપ, ચીન તેમજ આરબ વિશ્વને ભારે નુકસાન સહન કરવું પડશે. અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત થતો રહેશે. ભારતમાં પણ લોબિંગ શરૂ થઈ ગયું છે. દરેક દેશમાં પપ્પુની કોઈ કમી નથી. મીડિયા ખરીદી શકાય છે. આ તે જૂથ હતું જેણે એક દાયકા પહેલા કૃષ્ણા ગોદાવરી બેસિનમાં ભારતના તેલ અને ગેસ પ્રોજેક્ટનો અંત લાવ્યો હતો. યુટ્યુબ, ફેસબુક, ગૂગલ, ટ્વિટર, આ બધા પ્લેટફોર્મ અમેરિકાના છે. તે જ્યારે ઈચ્છે ત્યારે કોઈ પણ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી શકે છે. ભારતમાં મૂર્ખો, પપ્પુઓ, જયચંદો, દેશદ્રોહીઓની કોઈ કમી નથી. ચીનમાં આ બધું સરળ નથી. ત્યાં લોકશાહી નથી. ત્યાં પ્રચાર અને જૂઠાણું ફેલાવવું સરળ નથી. ચીન પોતે જ ભારતને આગળ વધતા અટકાવી રહ્યું છે. આગામી સમયમાં ભારત માટે વધુ પડકારો છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં રશિયા વિરુદ્ધ તાલિબાન જેવા સંગઠનો બનાવવામાં અબજો ટ્રિલિયન ડોલર ખર્ચ્યા હતા. ભારતને અસ્થિર કરવું વધુ સરળ છે. અહીં દેશદ્રોહીઓ અને દેશદ્રોહીઓની કોઈ કમી નથી. અહીંના કેટલાક નેતાઓના નિવેદનો જુઓ. તેઓ ખુલ્લેઆમ વિદેશી એજન્ટની જેમ કામ કરી રહ્યા છે. ન્યાયાધીશો વેચાઈ ગયા છે. મીડિયા વેચાઈ ગયું છે. નેતાઓ વેચાણ માટે છે. જ્યાં સુધી ભારતના લોકો જ્ઞાની અને બુદ્ધિશાળી ન બને ત્યાં સુધી ભારત મહાસત્તા નહીં બની શકે. ભારત એક વિશાળ બજાર છે. કોઈ પણ દેશ એવું નહીં ઈચ્છે કે ભારત આત્મનિર્ભર બને. તેથી આવી વાતો કહેતી સરકારોને હરાવવી, ઉથલાવી દેવી જોઈએ. વિદેશી શક્તિઓ ભારતમાં એક મિશ્ર, નબળી સરકાર ઈચ્છે છે, જે હંમેશા તૂટી પડવાના ભયમાં રહે છે. ભારતમાં છેલ્લા 10 વર્ષથી સ્થિર અને મજબૂત સરકાર રહી છે. તેઓ એ વાતથી પરેશાન છે કે ભારત સરકાર પોતાના ઉદ્યોગપતિઓને મજબૂત બનાવી રહી છે. તેમની વિચારસરણી તેમના પાંખો કાપવાની છે. કોઈ પણ દેશની તાકાત તેના ઉદ્યોગપતિઓ હોય છે, જે પોતાના દેશની કુશળતા અને વસ્તુઓ વિદેશમાં વેચે છે. તેમના હિતોનું રક્ષણ કરવાનું કામ સરકારનું છે. જો આજે અદાણી, અંબાણી, ટાટા, મહિન્દ્રા દુનિયાને પડકાર ફેંકી રહ્યા છે, તો શું આપણા દેશના આ દેશદ્રોહીઓ જેઓ તેમના વિનાશની ઉજવણી કરી રહ્યા છે તે વિદેશી એજન્ટ નથી? તેને ઓળખો. તે એ જ જયચંદ છે. આ જયચંદ બાઈમાં એટલા ઝેરી સાપ છે કે તેઓ દરેક ભારત વિરોધી વસ્તુમાં ખુશી શોધે છે. તેઓ દેશની પ્રગતિ સંબંધિત કોઈ પણ આંકડા કે અહેવાલો સ્વીકારવા તૈયાર નથી. પરંતુ જો તેમને ક્યાંય પણ દેશ વિરુદ્ધ કંઈ દેખાય છે તો તેઓ ખુશીથી પાગલ થઈ જાય છે. મીડિયા લાચાર છે. તે વેચાણ માટે છે. તે આ દેશદ્રોહી નેતાઓને પ્રશ્ન કરશે નહીં.
પણ આપણે લાચાર નથી. આપણે એક વ્યક્તિ આ પોસ્ટ વાંચીને એક સભ્ય દ્વારા આ સંદેશ ઓછામાં ઓછા 20 લોકો અથવા જૂથોને ફોરવર્ડ કરીને અને તેને આગળ ફોરવર્ડ કરવા વિનંતી કરીને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા અમેરિકાના દેશને વિભાજિત કરવાના અભિયાનને પણ હરાવી શકીએ છીએ. આપણે સખત મહેનત કરવી પડશે કારણ કે દેશ આપણો છે, પ્રધાનમંત્રી આપણો છે અને આ દેશનું વર્તમાન અને ભવિષ્ય આપણા અને આપણી પેઢીઓનું છે. મને ખાતરી છે કે તમે આ તમારા સમાન વિચારધારા ધરાવતા દેશભક્ત મિત્રોને ચોક્કસ મોકલશો.